નમસ્કાર સાથીઓ, હું ડોક્ટર મિતાલી સમોવા, મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે અને છતાંય 24 કલાક ગુજરાતના ખૂણે ખાંચરે તમારે જોઈએ એટલો દારૂ મળી રહે છે. એ પણ હકીકત છે. આ બેફામ બનેલા બુટલેગરોની વિરુદ્ધ ઘણા બધા જાગૃત નાગરિકોએ ફરિયાદ નોંધાવી છે, પરંતુ એમને એ વાતનો ડર છે કે ક્યાંક પોલીસ એમના હપ્તા બંધ થવાના ડરથી અમારા નામ જાહેર કરી દેશે તો, અથવા તો પછી અમને જ ખોટા ગુનામાં જેલમાં પૂરી દેશે તો. એટલે આ જે આખી ભ્રષ્ટ સિસ્ટમ ડેવલપ થઈ છે ગુજરાતમાં, એમાં સૌથી વધુ ભોગ કોનો લેવાય છે? મારી ગુજરાતની એવી નિર્દોષ સ્ત્રીઓનો કે જેમના પુત્રો કે પતિ કે ઘરના અન્ય પુરુષો આવા નશાના રવાડે ચડી ગયા છે, જેના લીધે એમના ઘરમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ કફોડી થઈ ગઈ છે. એમના બાળકોને સારો ઉછેર નથી મળી રહ્યો, સારું શિક્ષણ આરોગ્ય નથી મળી રહ્યું, વડીલોને દવા નથી મળી રહી. આ મહિલાઓ સાથે રોજ ઘરમાં ઘરેલું હિંસા થાય છે અને અજાણી સ્ત્રીઓ સાથે છેડતી, બળાત્કાર ને ભગવાન જાણે કેટલા ગુનાઓ આના કારણે થાય છે, એની તો કોઈ ગણતરી જ નથી. આ પુરુષો જે નશાના રવાડે ચડે છે એ અઢળક બીમારીઓનો ભોગ બને છે અને જો નાની ઉંમરમાં મરી જાય તો એની પાછળ જે સ્ત્રી હોય છે એની હાલત સમાજમાં કફોડી થઈ જાય છે, ભીખ માંગવાની પરિસ્થિતિ પર આવી જતા હોય છે. આવામાં મારે બહેનોને કહેવાનું કે ભાઈઓ તો છે, પુરુષો તો છે, દિવસે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવશે અને રાત્રે એ જ પુરુષો પાછા પોતાના મિત્રો સાથે બેસીને બાટલી ખોલીને દારૂ પીતા તમને જોવા મળશે. પરંતુ આપણે મહિલાઓ છીએ કે જે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકીએ એમ છીએ. આપણે બધા ભેગા થઈને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જે આપણને કહ્યું છે ને કે ભાઈ 24 કલાકમાં તમારી સમસ્યાનું નિરાકરણ કરી દઈશ, એમને સીધા તમે ફરિયાદ કરો. અને જો એમને ન કરી શકો તો મને જણાવો. હું મારા ગુજરાતના બહેનોના ઘર પરિવાર ભાંગતા બચાવવા માટે હું પર્સનલી એવા બુટલેગરો, દારૂના અડ્ડાઓ વિરુદ્ધ ફરિયાદ કરીશ, લડીશ અને તમારા ભાગનું લડીશ. જય ભારત.